દ્રાસ અને કારગિલમાં તાજી હિમવર્ષા તો જોજીલા પાસ નજીક સોનમર્ગ બરફની ચાદરમાં લપેટાયો. જોજીલા પાસ વિસ્તારમાં ભારે બરફ વર્ષાથી સમગ્ર પ્રદેશ શ્વેત નજારો બન્યો, ત્યારે પહાડો પર પ્રકૃતિનું અદભુત સૌંદર્ય ખીલી ઉઠ્યું. જમ્મુ કાશ્મીરમાં બદલાયો હવામાનનો મિજાજ. મેનમાર્ગ અને જોજીલા પાસ પર ભારે બરફવર્ષા. મેનમાર્ગ અને જોજીલા બરફની સફેદ ચાદરથી ઢંકાયા. પહાડી વિસ્તારોમાં બરફવર્ષાને પગલે વાહન વ્યવહાર પર અસર થવાની સંભાવના. જોજીલા પાસ અને મેનમાર્ગમાં તાજી બરફવર્ષા. મેનમાર્ગમાં હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો. જોજીલા પાસ ખાતે બરફ પડતા વાતાવરણમાં વ્યાપી ગયું કાતિલ ઠંડકનું મોજું. કાશ્મીર ખીણમાં હવામાન પલટાયું. શ્રીનગર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક. શ્રીનગરમાં વરસાદ બાદ ખુશનુમા માહોલ જોવા મળ્યો. તમિલનાડુમાં કાળઝાળ ગરમી વચ્ચે મેઘરાજાની એન્ટ્રી થઈ. શિવગંગાના ટી પુદુકોટાઈ અને કોચડાઈ વિસ્તારમાં વરસ્યો વરસાદ. અચાનક આવેલા વરસાદથી સ્થાનિકોને મળી મોટી રાહત. ઠંડા પવન ફૂંકાતા જનતાને હાશકારો. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં એડવેન્ચર ટુરિઝમને વેગ. યાની ધ રાફ્ટિંગ પોઇન્ટ ખાતે રિવર રાફ્ટિંગનો કરાયો પ્રારંભ. કુદરતી સૌંદર્ય વચ્ચે એડવેન્ચરના રસિયાઓ માટે રિવર રાફ્ટિંગ પ્રવૃત્તિ ખુલ્લી મુકાઈ. હીટવેવથી બચવા કાશ્મીર બન્યું બેસ્ટ ઓપ્શન અને શ્રીનગરમાં પ્રવાસીઓનો જમાવડો. દાલ લેક ખાતે પ્રવાસીઓ ઉમટ્યા. ભીષણ ગરમી વચ્ચે દાલ લેકના શિકારામાં સફર માણી પ્રવાસીઓ થયા ખુશખુશાલ. આકરી ગરમીમાં બિકાનેર વન વિભાગની પ્રશંસનીય કામગીરી. પક્ષીઓ અને પ્રાણીઓ માટે કુલર વોટર શાવરની કરાઈ વ્યવસ્થા. બિકાનેર રેસ્ક્યુ સેન્ટરમાં ગરમીથી બચવા મોર અને પોપટે લીધો કુલરની ઠંડકનો આશરો. કોઇમ્બતુરના તળાવો પ્રવાસી પક્ષીઓથી ઉભરાયા તો કાતિલ ઠંડીથી બચવા વિદેશી પક્ષીઓનું આગમન. પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠ્યા સ્થાનિક જળાશયો. પ્રકૃતિનો અનોખો નજારો જોવા મળ્યો. અયોધ્યામાં કાળઝાળ ગરમી અને હીટવેવનો આતંક. ગરમીથી રાહત મેળવવા સરયુ નદીના ઘાટ પર લોકોની ભારે ભીડ. હીટવેવથી બચવા માટે લોકોએ નદી જળાશયો તરફ પલાયન શરૂ કર્યું. વારાણસીમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ. હીટવેવથી બચવા દશાશ્વમેધ ઘાટ પર ગંગા સ્નાન માટે ઉમટી ભીડ. અસહ્ય ગરમીથી રાહત મેળવવા લોકોએ લીધો જળાશયોનો આશરો. ઘાટો પર વહેલી સવારથી જ ડૂબકી લગાવવા લોકોની કતારો લાગી. હરિયાણાના નૂહમાં વીજ પુરવઠો ખોરવાતો અટકાવવા અનોખી કવાયત. ટ્રાન્સફોર્મરને ગરમીથી બચાવવા માટે સામે ગોઠવાયા એર કુલર. તો ભારે હીટવેવ વચ્ચે ટ્રાન્સફોર્મર્સને અપાશે કુલરની ઠંડક. ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર. માત્ર એક જ મહિનામાં ગંગોત્રી યમનોત્રી ધામમાં 5.82 લાખથી વધુ પ્રવાસીઓએ કર્યા દર્શન. દરરોજ 15,000થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા તો એક માસમાં યાત્રાએ પકડી અભૂતપૂર્વ રફતાર. દિલ્હીમાં મે મહિનાની સૌથી ગરમ રાત. લઘુત્તમ તાપમાન 31.9 ડિગ્રી નોંધાતા 14 વર્ષનો રેકોર્ડ તૂટ્યો. આકાશમાંથી વરસતી આગ વચ્ચે દિલ્હીમાં કાળઝાળ લૂ માટે ઓરેન્જ એલર્ટ જાહેર. મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા. એક્યુઆઈ 153 નોંધાયો. રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. હવામાન વિભાગની આગાહી. આગામી 7 દિવસ વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના. તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીં તો મોટાભાગના વિસ્તારોમાં 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહેવાનું અનુમાન. ચોમાસાને લઈ હવામાન વિભાગનું અનુમાન. ચોમાસું આગળ વધવા માટે સ્થિતિ સાનુકૂળ. 26 મેના કેરળમાં ચોમાસું પહોંચવાનું પૂર્વાનુમાન. ગુજરાતમાં નવી શિક્ષણ પદ્ધતિનો થશે અમલ. ધોરણ 1 થી 8માં પાસ નાપાસની જગ્યાએ આવશે એચપીસી કાર્ડ. એનઈપી 2020 મુજબ ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થામાં મોટો બદલાવ. વિદ્યાર્થીઓનું હવે થશે 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન. આગામી શૈક્ષણિક સત્રથી ગુજરાતમાં નવું કરિક્યુલમ અને 15 થી 20 પેજના હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી થશે મૂલ્યાંકન. ધોરણ 6 થી વ્યવસાયલક્ષી શિક્ષણ. 9 થી 12માં વિષય પસંદગીની ફ્લેક્સિબિલિટી. શિક્ષણ વિભાગ ટૂંક સમયમાં જાહેર કરશે નવું ફ્રેમવર્ક. માત્ર પરીક્ષા નહીં પ્રોજેક્ટ પ્રેઝન્ટેશનથી પણ થશે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન. સાયન્સ કોમર્સ આર્ટ્સનું ઘટશે દબાણ. વિદ્યાર્થીઓને પસંદગીના વિષયો પસંદ કરવાની મળશે છૂટ. શિક્ષણ પદ્ધતિમાં થશે ઐતિહાસિક ફેરફાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ નગરપાલિકા હોદ્દેદારોની નિયુક્તિ સંપન્ન. 84માંથી 77 નગરપાલિકામાં ભાજપે હોદ્દેદારોની કરી નિમણૂક. પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી સમિતિ ચેરમેન સહિતના પદો માટે નિયુક્તિઓ સંપન્ન.
પાલિકા બાદ હવે તાલુકા અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો થશે નિયુક્તિ. આગામી સપ્તાહમાં નિમણૂક કરાશે. ભાજપના 34માંથી 33 જિલ્લા પંચાયતમાં બહુમતી સાથે થયો છે વિજય. 260માંથી 253 તાલુકા પંચાયતના ભાજપને મળી છે બહુમતી. ભાવનગર મનપા કમિશનરની લાલા કામમાં ઉદાસીનતા બદલ ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ કેજી મેર સસ્પેન્ડ. વોટર વર્ક્સ વિભાગના નાયબ ઇજનેરને પણ કરાયા સસ્પેન્ડ. કેજી મેર અને ડ્રેનેજ વિભાગમાં હાજર થવા અને પરવાનગી વિના હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપ્યો. પીએમની અપીલ બાદ ઈવી વાહનોની વધી ડિમાન્ડ. ઇલેક્ટ્રિક વાહનોની ખરીદીના ઇન્કવાયરીમાં 200 થી 300% વધારો નોંધાયો. ઈવી કારમાં 1 થી 3 મહિના સુધીનું વેઇટિંગ, ત્યારે ટુ વ્હીલરમાં 15 દિવસથી 1 મહિના સુધીનું વેઇટિંગ. પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે કર્યો ખુલાસો. ઈંધણની અછત અને પુરવઠો ખોરવાયો હોવાનો સંબંધિત રિપોર્ટ ભ્રામક હોવાની એચપીસીએલે કરી સ્પષ્ટતા. એચપીસીએલના રિટેલ આઉટલેટ પર ઈંધણની આપૂર્તિ સંપૂર્ણ રીતે સામાન્ય. ગુજરાતમાં વાવણી અને લણણી ટાણે જ ડીઝલની કટોકટી જોવા મળી. તો પંપો પર ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી છે, ત્યારે કેનમાં ડીઝલ આપવાની મનાઈથી ખેડૂતો બેહાલ બન્યા છે. મુશ્કેલીઓમાં મુકાયા જગતનો તાત. પાક બચાવવા પેટ્રોલ પંપો પર પૂરતા ડીઝલની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરાઈ. વીરપુર પંથકમાં ડીઝલની ભારે અછત. વાવણી ટાણે જ ડીઝલની તંગીથી ખેડૂતોમાં ભારે રોષ. વીરપુરના ખેડૂતો પર પાક ઉત્પાદન ઘટવાનો મોટો ખતરો. ખેતી બચાવવા તાત્કાલિક ધોરણે ડીઝલની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી. અછતની અફવા ફેલાતા કલ્યાણપુર અને રાવલના પેટ્રોલ પંપો પર વાહનોની ભારે ભીડ. રાવલમાં ડીઝલ લેવા ખેડૂતો ટ્રેક્ટરો સાથે ઉમટ્યા. હાઇવે પર લાગી લાંબી કતારો. ખેડૂતો અને વાહન ચાલકોમાં પેટ્રોલ ડીઝલ મેળવવા પડાપડી. બનાસકાંઠાના સરહદી પંથકમાં ઈંધણની કટોકટી. ધાનેરામાં ટુ વ્હીલરને માત્ર 200 અને ફોર વ્હીલરને 1000 રૂપિયાનું જ પેટ્રોલ અપાતા હોબાળો. વાવણી ટાણે જ ખેડૂતો ડીઝલ માટે વલખા મારવા મજબૂર. તો સરહદી વિસ્તારમાં ખેતીની ચાલુ સિઝન બગડવાની ભીતિ. મેંદરડાના 42 ગામના સરપંચોની ભૂખ હડતાળનો સુખદ અંત. સરપંચોની માંગણીઓ સંતોષવામાં આવતા હડતાળ સમેટાઈ. પેન્ડિંગ ફાઇલો થશે ક્લિયર. મેંદરડામાં એસઓની તાત્કાલિક બદલી સહિતની માંગો સ્વીકારાતા સરપંચ યુનિયનની મોટી જીત. મેંદરડાના 42 ગામના સરપંચોનો ભૂખ હડતાળનો અંત. ધારાસભ્ય અરવિંદ લાડાણી પહોંચ્યા સરપંચોના વારે. શેરડીનો રસ પીવડાવી પારણા કરાવ્યા. આગામી દિવસોમાં વિકાસના કાર્યોને વેગવંતુ કરાશે. કપરાડાના ગાઢવી ગામમાં સરકારી બોરમાંથી પાણી ભરવાનો વિવાદ આખરે થાળે પડ્યો છે. તો તંત્રની મધ્યસ્થતાથી થયું સમાધાન. લોકોએ ફરી પાણી ભરવાનું શરૂ કર્યું. વહીવટીતંત્રની કામગીરીથી ગ્રામજનોમાં રાહત. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન મેઘવાલનું વન નેશન વન ઇલેક્શન પર મોટું નિવેદન. બિલ લોકસભામાં રજૂ કર્યા બાદ અભ્યાસ માટે જેપીસી સમક્ષ મોકલવામાં આવ્યું. યદામંત્રીએ તો એન્જિંગ એનાલિસિસ સિસ્ટમ્સ શરૂ કરવાની કરી જાહેરાત. ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ રાજકારણ ગરમાયું. પ્રમુખ ઉપપ્રમુખની વરણી મુદ્દે કોકડું ગુંજવાયું. તો ભાજપના સદસ્યોને સેલવાસના ખાનવેલ, તો કોંગ્રેસના નેતાઓને માઉન્ટ આબુ ખસેડવામાં આવ્યા અને 16 બેઠકમાંથી 8 ભાજપ અને 8 કોંગ્રેસને ફાળે. મહેસાણાની ઉંઝા એપીએમસીએ શિક્ષણ ક્ષેત્રે લીધો મોટો નિર્ણય. વિદ્યાર્થીઓ માટે રાહત દરે નોટબુક વિતરણનો પ્રારંભ. એપીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ અને ડિરેક્ટરોની હાજરીમાં શરૂ કરાયું વિતરણ. અમદાવાદના એસજી હાઇવે પર ધૂળની ડમરીઓ ઉડી. કોર્પોરેશન દ્વારા નખાયેલી ઝીણી રેતી વાહન ચાલકો માટે બની આફત. એસજી હાઇવે પર ટુ વ્હીલર સ્લીપ થવાનો વાહન ચાલકોમાં ફફડાટ. મુંબઈમાં પશ્ચિમ રેલવેનું મોટું ઓપરેશન. બાંદ્રામાં ગેરકાયદેસર બાંધકામો હટાવવા જતા સ્થાનિકોનો ભારે હોબાળો. 500થી વધુ ઝૂંપડાઓ તોડી પાડી 5300 ચોરસ મીટર રેલવે જમીન ખાલી કરાવાઈ. રાજસ્થાનના જોધપુરમાં આકરી ગરમી વચ્ચે જળસંકટ. ઇન્દિરા ગાંધી નહેરમાંથી પાણીનો પુરવઠો ખરવાતા જનતા પરેશાન. ઇન્દિરા ગાંધી નહેર બંધ થતા જોધપુરમાં પાણી માટે મચી દોડધામ. ધોરાજીમાં તંત્રની ઘોર બેદરકારી. છેલ્લા 3 વર્ષથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી આવતા મહિલાઓમાં ભારે રોષ. મજબૂરીમાં મોંઘા ભાવે પાણી ખરીદવા મજબૂર બન્યા લોકો. ગંદા પાણીના કારણે ધોરાજીના રહીશોના આરોગ્ય સામે ખતરો. લખનૌમાં વીજ સંકટ મુદ્દે જનતાનો રોષ ફાટી નીકળ્યો. તો મોડી રાત્રે સીતાપુર હાઇવે ચક્કાજામ કરીને વિરોધ કર્યો. કલાક સુધી પાવર કટ અને લો વોલ્ટેજથી પાવર હાઉસને સેંકડો લોકોએ ઘેર્યું. કર્મચારીઓ તાળા મારીને ફરાર થતા લોકો રસ્તા પર ઉતર્યા.
બાબા મહાકાલની ભક્તિમાં લીન થયા ભોજપુરી સ્ટાર્સ અભિનેત્રી મોનાલિસા અને પતિ વિક્રાંતે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં લીધા આશીર્વાદ. વિક્રાંત અને મોનાલિસાએ ભસ્મ આરતીમાં આપી હાજરી. મહાકાલેશ્વર મંદિરમાં કેન્દ્રીય મંત્રીની વિશેષ પૂજા. રક્ષા ખડસે ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા અને કેન્દ્રીય સંરક્ષણ રાજ્યમંત્રી રક્ષા ખડસે શ્રી મહાકાલેશ્વર મંદિરમાં કરી આરતી. સુરતના અડાજણમાં 48 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને મુદ્દામાલ સાથે પકડ્યો. 100થી વધુ સીસીટીવી તપાસી પોલીસ આરોપી સુધી પહોંચી તો સેતુવિલા વિસ્તારમાં ચોરીની ઘટનાને આપ્યો હતો અંજામ. પાલનપુરમાં નાયબ કલેક્ટરના બંગલાની બાજુમાં મકાનમાં ધોળા દિવસે ચોરી. 2 તસ્કરો સીસીટીવીમાં થયા કેદ. ચિનુવેલા બંગલોઝમાં બંધ મકાનમાં તાળા તોડીને પાડી ધાડ અને ચાંદીના વાસણો, રોકડ રકમ સહિતના મુદ્દામાલની ચોરી કરી. ખોડ ગામે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાતા રાજકારણ ગરમાયું છે અને દેશી દારૂ કાંડને લઈને ભાજપ આપના કાર્યકરો આમને સામને આવી ગયા. હળવદ પોલીસની કાર્યવાહી બાદ રાજકીય આગેવાનોમાં દોડધામ મચી ગઈ. સોશિયલ મીડિયામાં શરૂ થઈ ચર્ચાઓ. વાવ થરાદમાં ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ થયો તો વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા 2 લાખથી વધુ કિંમતનું એમડી ડ્રગ્સ ઝડપાયો. 66.75 ગ્રામ ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ. ત્યારે મુખ્ય આરોપી સુરેશ ત્રિવેદી નગરસેવકનો ભાઈ હોવાનો ખુલાસો થયો. પંચમહાલમાં સાયબર ફ્રોડના કરોડોના કૌભાંડનો પર્દાફાશ. શહેરા પોલીસના મ્યુલ હન્ટ ઓપરેશનમાં 3 આરોપીઓ ઝડપાયા. પીડીસી બેંકના પૂર્વ બેંક ઓફિસર સહિત યુપી બિહારના શખ્સોની ધરપકડ. ફેક બેંક એકાઉન્ટથી કરતા હતા કરોડોની હેરાફેરી. આરોપીઓએ 35 દિવસમાં 3.27 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કર્યાનો ખુલાસો. 804 કરોડના સાયબર સ્કેમ સાથે જોડાણ હોવાનું આવ્યું સામે. કેરળના સાયબર ક્રાઇમ કેસ સાથે પણ ગેંગ જોડાયેલ હોવાની માહિતી. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ધીમે ધીમે તાપમાનમાં થશે ઘટાડો. સૌરાષ્ટ્રના દરિયા કિનારા અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની હવામાન નિષ્ણાંત બલાલ પટેલની આગાહી. 22 થી 24 મે દરમિયાન અનેક વિસ્તારમાં પડી શકે છે વરસાદ. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પડી શકે છે વરસાદ. દ્વારકા, જામનગર અને પોરબંદરમાં વરસાદની બલાલની આગાહી. 27 મેથી ઉકળાટમાં થશે વધારો. રાજ્યમાં 1 થી 5 જૂન દરમિયાન વરસાદની શક્યતા. 8 થી 18 જૂન વચ્ચે વરસશે વરસાદ. રોહિણી નક્ષત્ર ઉતરતા સમયે વરસાદ પડવાની શક્યતા. આદ્રા નક્ષત્રમાં 23 જૂન બાદ નોંધાશે સારો વરસાદ. અરબી સમુદ્રની સિસ્ટમ અને પવનોના કારણે ચોમાસું આંશિક ધીમું પડ્યું. અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ જતા ચોમાસું વધશે આગળ. 26 મેથી 1 જૂન વચ્ચે કેરળના કાંઠે પહોંચશે ચોમાસું. 15 જૂન સુધીમાં ગુજરાતમાં બેસશે ચોમાસું. સુરતમાં બકરી ઈદ પૂર્વે ભેસાન પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. કાયદો અને વ્યવસ્થા જાળવવા અપીલ. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આગેવાનોને અપાઈ સૂચના. બેઠકમાં 50થી વધુ અગ્રણીઓ અને સ્થાનિકો રહ્યા ઉપસ્થિત. મહીસાગર એસપી સફીન હસનનો સંદેશ. નાગરિકોને સ્વ-વસ્તી ગણતરીમાં જોડાવા એસપી સફીન હસને કરી અપીલ. કહ્યું, ટેકનોલોજીનો ઉપયોગ કરી સ્વ-વસ્તી ગણતરીને સરળ અને સચોટ બનાવો. ઓનલાઈન પોર્ટલ દ્વારા ઘેર બેઠા નોંધાવી શકાશે માહિતી. સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતનો ડંકો. આઈટીઆઈ ધોલેરામાંથી દેશની પ્રથમ યુએચપી સેમિકન્ડક્ટર બેચ પાસ આઉટ. તો ધોલેરા આઈટીઆઈ સેમિકન્ડક્ટર માટે અત્યાધુનિક ક્લીન રૂમ ટ્રેનિંગ ફેસિલિટી શરૂ કરાઈ. આઈટીઆઈના તાલીમાર્થીઓને ધોલેરાના જ સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં મળશે સીધી નોકરી. અરવલ્લીમાં શામળાજી મેશ્વો ડેમમાંથી પાણી છોડાયું. ખેડૂતોને ઉનાળુ પાકની વાવણી માટે મેશ્વો નદીમાં 45 ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નદી કિનારા વિસ્તારના કુવા બોર થશે રિચાર્જ. ડાંગના ખેડૂતોએ કરી કમાલ. ડાંગ બન્યું ગુજરાતનું નવું સ્ટ્રોબેરી હબ. આદિવાસી ખેડૂતોએ પરંપરાગત ખેતી મૂકી સ્ટ્રોબેરીની ખેતી કરી. હેક્ટર દીઠ થઈ રહી છે 7 થી 8 લાખ સુધીની કમાણી. આ વર્ષે 233 મેટ્રિક ટન સ્ટ્રોબેરીના ઐતિહાસિક ઉત્પાદનની સંભાવના. મહેસાણામાં જાહેર માર્ગો અને ખાનગી મિલકતો પર લાગેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ. અંદાજે 200 મોટા અને જોખમી હોર્ડિંગ્સની ઓળખ કરીને સંબંધિત એજન્સીઓને ફટકારાઈ નોટિસ. સ્ટ્રક્ચરનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ. સુરેન્દ્રનગરમાં પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત કોમ્બિંગ ડ્રાઈવ.
ત્યારે મિયાણાપાડ, લક્ષ્મીપરા અને પોપટપરા અને કૃષ્ણનગર વિસ્તારમાં ચેકિંગ કાર્યવાહી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ. તપાસ દરમિયાન 8 વોન્ટેડ આરોપી પણ ઝડપાયા. ગુજરાત વિધાનસભાના નાણાકીય અને બિન નાણાકીય કામોની દેખરેખ માટે વિવિધ સમિતિઓની રચના. ડોક્ટર CJ ચાવડાને અંદાજ સમિતિના ચેરમેન, પંકજ દેસાઈને જાહેર હિસાબ સમિતિના ચેરમેન બનાવાયા, તો રમણલાલ બોરાની જાહેર સાહસોની સમિતિના ચેરમેન તરીકે પસંદગી. એસટી મુસાફરો માટે મોટી ભેટ. ભારતમાલા હાઇવે પ્રોજેક્ટને લઈને નવી બસ રૂટ વ્યવસ્થા શરૂ કરાઈ. સુરતથી અમદાવાદ અને ઉત્તર ગુજરાત જતા મુસાફરો માટે સમય અને નાણાં બંનેમાં થશે મોટી બચત. ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈના હસ્તે ફ્લેગ ઓફ. કચ્છમાં પેટ્રોલ પંપો પર ટ્રકોની લાંબી લાઈનો લાગી. જથ્થો પૂરતો હોવાનો તંત્રનો દાવો. જિલ્લામાં 44 લાખ લીટરથી વધુ ડીઝલનો સ્ટોક. વેચાણ વધુ હોવાથી સ્ટોક ઝડપથી પૂરો થતો હોવાની વાત. કચ્છ જિલ્લામાં ગેરરીતિ કરનારાઓ સામે તંત્ર લાલાખ. ત્યારે ખાવડા અને માધાપર વિસ્તારમાં પુરવઠા વિભાગના દરોડા. કન્ઝ્યુમર અને રિટેલ ડીઝલના ભાવમાં મોટા તફાવતને કારણે અછત સર્જાઈ હોવાનો દાવો. મોરબીના હળવદમાં ઘનશ્યામગઢ રોડ પર અડધી રાત્રે પેટ્રોલ ડીઝલ લેવા પડાપડી સર્જાઈ. પેટ્રોલ પંપ બહાર લાગી 5 કિલોમીટર લાંબી કતાર. ડીઝલનો જથ્થો આવવા છતાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ન મળતા હાલાકી. પીએમ મોદીની અપીલની મોટી અસર. સંઘ પ્રદેશ દમણમાં પ્રશાસને શરૂ કરી મફત સિટી બસ સેવા. સ્થાનિકો અને પર્યટકો હવે કરી શકશે મફત મુસાફરી. ખાનગી વાહનો મૂકી લોકોને સરકારી બસ સેવાનો લાભ લેવા જનપ્રતિનિધિઓની અપીલ. દમણના ખૂણે ખૂણે 7 રૂટ પર દોડશે બસ. પ્રશાસનની સામૂહિક પરિવહન સેવાને જનતાએ વધાવી. પર્યટકો અને વિદ્યાર્થીઓમાં ખુશી. પોતાની ગાડીઓ ઘરે મૂકી લોકોએ અપનાવી મફત બસ સુવિધા. ઈંધણ અને ખર્ચ બચાવવા સરકારે જાહેર કર્યો કડક પરિપત્ર. હવેથી અધિકારીઓ જરૂરિયાત મુજબ જ કરી શકશે ટૂરનું આયોજન. અનિવાર્ય સંજોગો સિવાય અધિકારીઓ વિદેશ પ્રવાસ નહીં યોજી શકે. અન્ય રાજ્યોની મિટિંગોમાં વિડીયો કોન્ફરન્સથી જોડાવા આદેશ. પેટ્રોલ ડીઝલ મુદ્દે સરકારનું નિવેદન. વાઘાણીએ કહ્યું, કોઈએ પણ ચિંતા કરવાની જરૂર નથી. અફવાઓથી દૂર રહેવા કરી અપીલ. જરૂર છે એટલો જ ઉપયોગ કરવા અપીલ. સરકાર સતત કરી રહી છે મોનિટરિંગ. વડોદરાને મળશે 31માં નવા મેયર. 28 તારીખે પાલિકાના મેયર સહિત હોદ્દેદારોની થશે વરણી. પ્રદેશમાંથી મેન્ડેટ મળ્યા બાદ પાલિકામાં સભા યોજાશે. મેયર પદ માટે ચેતન પરમાર, અજય ડાભી, સમીર વાઘેલા પ્રબળ દાવેદાર. પાલિકા કચેરીમાં શરૂ થઈ તડામાર તૈયારીઓ. સભાખંડને કરાયો સુશોભિત. સાફ સફાઈ, રંગરોગાન, સાઉન્ડ સિસ્ટમ સહિતની કામગીરી પૂર્ણ કરાઈ. ચૂંટણી પૂર્ણ થયાના 1 મહિના બાદ ફરી સભાગૃહ થશે ધમધમતું. ગોધરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારોની વરણી. પ્રમુખ તરીકે જશોદાબેન પ્રજાપતિ અને ઉપપ્રમુખ તરીકે ઈશાન સોનીની નિમણૂક. કારોબારી અધ્યક્ષ તરીકે ડોક્ટર આનંદકુમાર ગઢિયાળીની નિયુક્તિ કરાઈ. ઊંઝા નગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂક બાદ નારાજગી. એકેપી યુવા સંગઠનના મંત્રી મહેન્દ્ર પટેલે વ્યક્ત કરી નારાજગી. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને મહેસાણા ભાજપ કમિટીને લખ્યો પત્ર. હોદ્દાની વહેંચણીમાં કડવા પાટીદાર સમાજની ઉપેક્ષાનો આરોપ.